નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. હમણાં તો જોર શોરમાં સાહેબ આવે છે અમદાવાદ ખાતે, એના વિશે મારે થોડી ચર્ચા કરવી છે. નિકોલ વિસ્તારની અંદર આવે છે તો ખૂબ જોર શોરમાં રોડ રસ્તાના કામો થઈ રહ્યા છે. સાચી વાત કે નહીં? ઘણા બધા લોકો એવું પણ કહે છે કે આ એ રોડ રસ્તાઓ હતા કે એ રોડ રસ્તાઓની સામે કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર કે કોઈ અધિકારીઓ ક્યારેય જોયું નથી. આજે અચાનક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે છે એટલે 3 દિવસથી લગાતાર એ રોડ રસ્તા પર કામો થઈ રહ્યા છે. વાત મારે કરવી છે, વિડીયોમાં છેલ્લે સુધી દોસ્તો જોડાયેલા રહેજો. ખૂબ સરસ મજાની આપણે વાત કરીએ. જે રીતે નરેન્દ્રભાઈ મોદી અવારનવાર ગુજરાતના પ્રવાસે આવે એટલે કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જાય. આમ જોઈએ તો એક રીતે લાભ પણ છે કે ભાઈ નરેન્દ્ર મોદી આવે એટલે રોડ રસ્તા કમસે કમ સારા થઈ જાય. એ વિસ્તારવાળાને એ લાભ છે. તો હું એમ કહેવા માંગુ છું કે આવા રોડ રસ્તા 12 મહિના કેમ નહીં, 12 માસ કેમ આ જનતાને આવા સરસ મજાના રોડ રસ્તાનો લાભ નથી મળતો? સરસ મજાની દિવાલો પેન્ટ થઈ જાય, ડિવાઈડરો ઉપર કલર લાગી જાય, આટલી સાફ સફાઈ થઈ જાય, તો આવી સુવિધાઓ 12 મહિના સુધી જનતાને કેમ નથી મળતી? એની પાછળનું કારણ છે. ગુજરાતની અંદર ગુજરાતની જનતા એક તો ખમીરવંતી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે કે ભાઈ ગુજરાતની જનતા ખમીરવંતી છે, એને કઈ એવી કોઈ જાતની લાલચ નથી. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે. જ્યારે 2022 ની અંદર અરવિંદ કેજરીવાલે અમુક ગેરંટીઓ આપી હતી કે ભાઈ અમારી સરકાર ગુજરાતની અંદર બનશે તો અમે વીજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય આ બધું મફત આપીશું. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા કે ભાઈ ગુજરાતની જનતા તો ખમીરવંતી જનતા છે, એને મફતનું લેવાની આદત નથી. પણ એની સામે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જેટલાઓ નેતા છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ છે, એ બધાને મફત સુવિધાઓ મળે છે. 4000 યુનિટ દર મહિને ધારાસભ્યોને, નેતાઓને, મંત્રીઓને મફત મળે છે. ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો અમુક મુસાફરીઓ મફત હોય છે, પ્લેનમાં અમુક મુસાફરીઓ મફત હોય છે, વેરાઓ નથી ભરવાના હોતા, લાઇટ બિલો નથી ભરવાના, ઘણી બધી સુવિધાઓ મળે છે. મોબાઈલના બિલ એ પણ નથી ભરવાના હોતા. તો આવી બધી સુવિધાઓ નેતાઓને મળે તો આમ નાગરિક, આમ જનતાને કેમ નહીં? હું તો એમ કહું છું કે આમાંથી 50% જો પણ આમ નાગરિક, આમ જનતાને સુવિધાઓ મળે ને તો પણ એ લોકોના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. પણ એ લોકો એવું કહે છે કે મફત આપશું તો ગુજરાતની જનતા આળસુ બની જશે. આવું પાછા અંધભક્તો આપણને શીખવાડે કે ભાઈ મફતનું આપીએ એટલે આળસુ થઈ જાય, મફતનું ન દેવાય. પણ એક વસ્તુનો દોસ્તો તમે વિચાર કરો, 10 વર્ષ સુધી અરવિંદ કેજરીવાલે દિલ્હીની અંદર વીજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય આ બધું મફત આપ્યું, બરાબર? તો એવો મને એક વ્યક્તિ બતાવો તમે કે જે 10, 15, 20 હજાર રૂપિયા કે 25,000 કે 50,000 રૂપિયા કમાતો હોય, એને આ મફત સુવિધા મળતી હોય અને એને પોતાનો ધંધો બંધ કરી દીધો હોય. હવે આ બધી સુવિધા તમે ગણો તો 200 યુનિટ તમને મફત આપે કે 300 યુનિટ આપે, કેટલા પૈસા થયા? 1000 રૂપિયા. સરકારી સ્કૂલમાં તમારું બાળક ભણવા જાય એટલે વધીને તમારી ફી કેટલી બચે મહિનાની? સારી સ્કૂલમાં તમે ભણાવતા હોય તો 1000 રૂપિયા મહિનાની કે 2000 રૂપિયા, એટલે 3000 રૂપિયા તમારા મહિને બચ્યા વીજળીના અને સ્કૂલના. પાણી મફત મળે, આરોગ્યની સુવિધા, તો વધીને તમારા 7 કે 8000 રૂપિયા મહિનાના બચે. હવે એવો કયો મરદનો દીકરો છે કે 7-8 નું સરકાર તમને ફ્રીમાં દર મહિને આપતી હોય અને પોતાનો ધંધો બંધ કરી દે? આવો છે કોઈ? અને હોય કોઈ મને જરૂરથી જણાવજો. તમારી નજરમાં કોઈ હોય તો મને જરૂરથી જણાવજો કે ભાઈ સરકાર તરફથી તમને 5-7 હજાર રૂપિયાની સુવિધા મળે મફતની, તો તમે તમારો ધંધો બંધ કરીને ઘરે બેસો, આળસુ થઈ જાવ. એવો કોઈ હોય તો મને જણાવજો. હા, કદાચ ભારતીય જનતા પાર્ટીમાં નીકળે આવા, પણ ઈમાનદાર માણસ 7-8 હજાર રૂપિયામાં ઘરે બેસી જાય એવો મારી નજરમાં તો કોઈ છે નહીં.
ખેર આપણે વાત કરીએ નિકોલની અંદર જે રીતે સાહેબ આવે છે અને રોડ રસ્તાઓ રંગાઈ ગયા, ઢાંકણાઓ રંગાઈ ગયા, દિવાલોને પેન્ટ થઈ ગયા, સરસ મજાના થીંગડાઓ મારી અને રોડને ચકાચક ચમકાવી દીધા. તો વાત મારે કરવી છે ગુજરાતની જનતાને આ સુવિધા કેમ નથી મળતી 12 મહિના સુધી? આ નેતા આપણે પસંદ કરેલા છે. નરેન્દ્રભાઈ મોદીને કોઈ ભગવાને તો મોકલ્યા નથી કે જાઓ તમે ભારત દેશના રાજા છો, તમને બધી સુવિધાઓ મળશે, ખૂબ સારી એવી સહુલિયત મળશે, જ્યાં જવું હોય ત્યાં તમે જનતાના પૈસે મજાથી જઈ શકશો, પ્લેનમાં ઉડી શકશો, ટ્રેનમાં જઈ શકશો, મોંઘીદાટ ગાડીઓ વાપરી શકશો. આવી સુવિધા આપી અને ભગવાને તો ઉપરથી મોકલ્યા નથી. આ જનતાએ જ ચૂંટ્યા છે. તો જનતા ક્યારે એવો વિચાર કરે છે કે આ વ્યક્તિને આપણે વોટ આપ્યા છે તો આ વ્યક્તિ ખાલી સુવિધા ભોગવે તો આપણો શું વાંક છે? પણ ગુજરાતની જનતા પાસે આ વિચારવાનો સમય નથી. એનું કારણ છે કે ગુજરાતની અંદર ધંધા રોજગાર ખૂબ સારા ચાલે છે. ડાયમંડનો ધંધો છે, ટેક્સટાઇલનો ધંધો છે. બીજા શહેરમાં જઈએ તો મોરબી જેવા શહેરમાં ટાઇલ્સનો આટલો મોટો ધંધો છે. રાજકોટમાં જઈએ તો સ્પેર પાર્ટ મશીનરીનો આટલો મોટો ધંધો છે. સૌ લોકોને રોજગાર મળી રહે છે અને ખાસો એવું કમાઈ પણ લે છે. એટલે ગુજરાતની જનતા એવું વિચારે છે કે ભાઈ અમારા ઘર પૂરતું અમે કમાઈ લઈએ છીએ, કોઈ સારું પણ કમાઈ લે છે, એટલે કદાચ અમને સારી સુવિધા ન મળે તો ચાલશે. પણ બીજા રાજ્યની તમે કમ્પેર કરો, ઘણા બધા રાજ્યની અંદર માણસ સાંજે 15-20 હજાર રૂપિયા મુશ્કેલથી કમાઈ શકે છે. તો અહીંયા ગુજરાતની અંદર ધંધા રોજગાર લોકોને સારા છે એટલે આપણે કમાઈએ છીએ અને કમાયા પછી આપણે બોલીએ છીએ કે ભાઈ અમને સુવિધા ન મળે તો કાંઈ નહીં, પણ અમારે બટન તો કમળનું દબાવવાનું છે. આ મોટી તકલીફ છે. હમણાં યુપી, બિહાર, ઓડિશાની જેમ માંડ 10-15 હજાર રૂપિયા કમાતા હોય અને આટલી મોંઘવારીનો સામનો કરવો પડતો હોય ને તો કમળને કેદુનું ઉખાડીને ફેંકી દીધું હોય. હવે ઘણા એમ કે છે કે તો યુપી ની અંદર તો સરકાર છે, યુપી ની અંદર કેવા કેવા કાંડ કરીને લોકો રૂપિયા કમાઈ લે છે અને કેવી ગરીબીમાં લોકો જીવે છે. એવી આપણી અંદર ગુજરાતીઓની અંદર તાકાત નથી કે આટલી ગરીબીમાં આપણે આપણું જીવન પસાર કરી શકીએ. કરવાવાળા એ કરે છે, બિચારા મજબૂર છે તો શું કરે? એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે ભાઈ ગુજરાતીઓને મફત ન મળે તોય પોસાય અને રોજગાર સારા અહીંયા મળી રહે છે. અમુક એવા ધંધાઓ છે એના હિસાબે. એટલે આપણે બધા વાતો કરીએ છીએ. બાકી હમણાં 10,000 રૂપિયાનો મહિનો આપણાથી માંડ પડતો હોય, 15,000 રૂપિયા માંડ કમાતા હોય અને ત્યાર પછી જો આટલી મોંઘવારીનો સામનો કરવો પડતો હોય ને તો ખબર પડે કે આ સરકારે કેટલી મોંઘવારી વધારી છે. પેટ્રોલ 62 રૂપિયામાંથી 95 પોગાડ્યું, એ તો ખબર પડે જો આપણી કમાણીમાં આટલી આવક ઓછી હોય ને તો. બાકી સમગ્ર લોકોને ખબર જ છે 62 રૂપિયાનું પેટ્રોલ આજ ક્યાં પહોંચ્યું છે. 62 રૂપિયા આપણને પેટ્રોલ મળતું હતું, 142 કે 45 સમથિંગ કે બેરલના ભાવ હતા. ત્યારે કોંગ્રેસની સરકારમાં આપણને 62 રૂપિયામાં લીટર પેટ્રોલ મળતું અને કંઈક 56 રૂપિયામાં 1 લીટર ડીઝલ મળતું. અત્યારે બેરલના ભાવ 100 કરતા અંદર છે, $100 કરતા અંદર છે બેરલના ભાવ. તો એ હિસાબે આપણે જોઈએ તો આપણને પેટ્રોલ 40 રૂપિયા મળવું જોઈએ, તો એના બદલે 96 રૂપિયામાં છે. અને આપણે બધા મજાથી કમળના વોટ આપીએ છીએ કે નહીં? આપણને એ મોંઘવારી નથી નડતી. શું કામ? આપણી પાસે અહીંયા ધંધા રોજગાર સારા છે, આપણે કમાઈ લઈએ છીએ અને આપણે ખમીરવંતી છીએ એટલે આપણને આ બધી મોંઘવારીઓ દેખાતી નથી. દેખાવા વાળાને આ દેખાય છે, જે ખૂબ નાનો માણસ છે એને એ તકલીફ પડે છે બિચારાને. પણ કહેવાનો મતલબ એ છે કે આપણે કમાઈએ છીએ ને એટલે ગમે એટલું મોંઘું થાય ને તો આપણા મોઢામાંથી પહેલો શબ્દ એ નીકળે કે ભાઈ વધારે મહેનત કરીશું, પૈસા વધારે કમાવાની કોશિશ કરીશું. મોંઘવારી ભલે વધે કાંઈ વાંધો નહીં, આવા લોકો પણ પીડ્યા છે. પણ એ તો જ્યારે એકદમથી તકલીફ આવશે ત્યારે એની આંખો ઉઘડશે. પણ ખરેખર જનતાને, આમ નાગરિકને જે સુવિધાઓ મળવી જોઈએ અને રાશન કાર્ડની અંદર જે અનાજ મફત આપે છે, શિક્ષણની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, પાણી, વિચાર કરો તમે, મફત પાણીના પરબ લોકો બંધાવે છે અને આ લોકો પાણીના મીટર લઈને આવ્યા છે. હજી જનતાની આંખ નથી ઉગડતી. એક સમયે પાણી મફત લોકો પાણીના પરબ બંધાવતા, લોકો પાણી પીવે અને આ લોકો પાણીના મીટર લઈને આવ્યા છે. કોઈ જગ્યાએથી જનતાને બક્ષવાની નથી.
જ્યાંથી ખિસ્સા કપાય ત્યાંથી ખિસ્સા કાપવા માંડો. એમ જનતાને પોસાય છે એટલે જ તો કમળના બટન દબાવતી હોય ને. ઘણી બધી જનતા છે એવી અંધભક્તિમાં ઉતરી ગઈ છે, એને કમળ સિવાય બીજું કાંઈ નથી દેખાતું, એટલે તો આ લોકો એની મનમાની કરે છે. અને ઘણા બધા લોકો ત્રસ્ત થઈ ગયા છે, ત્રાહિમામ થઈ ગયા છે, એ લોકો કંટાળ્યા છે, હવે કંઈક પરિવર્તન માંગે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સારામાં સારી સહુલિયત, સારામાં સારી સુવિધા જો દરેક નેતાઓને મળતી હોય, એ આવે ત્યારે રોડ રસ્તા સારા થઈ જતા હોય, કલર કામ થઈ જતા હોય, તો આ બધી સુવિધા આમ નાગરિક, આમ જનતાને કેમ નથી મળતી? આ જનતા જ્યારે સવાલ કરશે ને ત્યારે તમારા વિસ્તારના નેતાઓની હાલત કેવી થશે ખબર છે? પેલા મોરબીના કાંતિ અમૃતિયા જેવી. જનતાએ સવાલ ઉઠાવ્યા અને કાંતિ અમૃતિયા કેમ રાતોરાત કામે લાગી ગયા. એટલે હું એ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર હજી જનતા, ઘણી બધી એવી જનતા છે જે ખામોશ છે, સહન કરે છે, અથવા તો કોઈ બોલી નથી શકતું કે ભાઈ બોલશું તો કંઈક ફસાઈ જશું. એટલે જાગૃત બનો, તમારી અંદરનો અંતરાત્મા જગાડો, તમે વિચાર કરીને પૂછો તમને કે આ બધી સુવિધા જો નેતાઓને મળતી હોય તો આપણને કેમ નહીં? ક્યારે તમે નેતાના ઘરની સામે કાદવ કિચડ વાળા રસ્તા જોયા છે? ક્યારે નેતાના ઘરની સામે તમે ગટરના ઢાંકણા ખુલ્લા જોયા છે? હે? તો મને કહેજો, તમે ક્યારે કોઈ નેતાના ઘરની છત ટપકતી હોય એવું તમે જોયું? તો ગરીબ લોકોના ઘરની છતો કેમ ટપકવા મળે? સરકારી સ્કૂલોના ઘરની છતો કેમ ટપકવા મળે? સરકારી હોસ્પિટલોમાં કેમ પાણી ટપકવા મળે છે? સંસદ ભવનની અંદર કેમ પાણી નથી ટપકતું? આ બધી સુવિધાઓ પોતે પોતાના માટે સરસ મજાની કરે છે. આમ નાગરિક, આમ જનતાને આપવાની હોય એટલે ગમે એવું ચોપડીને વયું જવાનું. વિચાર કરો તમે, દર વર્ષે ચોમાસું આવે રસ્તા તૂટી જાય. 5 વર્ષ એ લોકો સત્તામાં રહે છે, ચૂંટાયેલા નેતાઓ, તો કમસે કમ 5 વર્ષ રોડ રસ્તા સારા બનાવી અને જનતાને સુવિધા મળે એવું આ લોકો નથી કરતા. એવું ક્યાંથી કરે? એક વખત સરસ મજાનો રોડ બનાવ્યો, 5 વર્ષ ચાલ્યો, તેમના મળતિયાનું શું ખાવા મળે? આ કોન્ટ્રાક્ટરોનું શું ખાવા મળે? નેતાઓને શું ખાવા મળે? આ તો દર વર્ષે રોડ રસ્તાનું કામ ચાલુ જ રહેવું પડે તો જ એના ખિસ્સા ભરાય ને. આ સીધી વાત છે. પણ આમ નાગરિક, આમ જનતા ક્યારેય સવાલ નથી પૂછતી કે અમે તમને ચૂંટીને નેતા બનાવશું, પણ અમારા વિસ્તારની અંદર 5 વર્ષ સુધી રોડ તૂટવો ન જોઈએ. જ્યાં સુધી તમે સત્તામાં હો ત્યાં સુધી તો કમસે કમ રોડ તૂટવો જ ન જોઈએ. આવી કોઈ જનતા સવાલ નથી કરતી. એટલે આ લોકોને ફાવી ગયું. ચૂંટણી ટાણે તમારા ઘર સુધી પહોંચી જાય, ચા પાણી પી જાય, તમને હાથ જોડે, તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો એને પગે લાગે અને તમારો વોટ લઈને વયા જાય. પછી 5 વર્ષ સુધી ભાઈડો દેખાય તો મને કહેજો ને તમે. એટલે જાગો, આપણે જાગવું પડશે. તમારી અંદરનો આત્મા જગાડવો પડશે, મંથન કરવું પડશે, વિચાર કરવો પડશે કે આપણે કોને વોટ આપીએ છીએ. જાગૃત બનો. આટલો ટેક્સ વેરાઓ ભરો છતાંય તમને જો સુવિધાઓ ન મળતી હોય તો કાં તો ટેક્સ ને વેરા ભરવાનું બંધ કરી દો અને કાં સરકાર બદલો. તમારી પાસે 2 જ રસ્તા છે અને ત્રીજો રસ્તો છે એ તો તમે અપનાવી લીધો છે, સહન કરવાનો, ગુલામીનો. કાં એમાંથી બહાર નીકળો. બાકી તમારે જાગૃત તો બનવું જ પડશે. નતર આ લોકોને મેં કીધું એમ ફાવી ગયું, કોઈ બોલવાળું છે નહીં, એની મનમાની કરવાની. વધારે પડતા તમે સવાલ કરો, વધારે પડતો વિરોધ કરો તો એની પાસે પોલીસ તો છે જ, તે પોલીસને આગળ કરી દે. એટલે આપણે ડરના માર્યા પાછા ઘરમાં બેસી જાય, કોણા માથાકૂટમાં પડે. મૂકને ભાઈ, હવે જે હોય 2 ખાડા આવે તો ગાડી ધીમી પાડીને પાર કરી જાવ. ખોટી વાત છે મારી? બધા આવું વિચારે છે. ભગતસિંહ થવો જોઈએ, સરકાર સામે બોલે એવો, પણ ક્યાં? બાજુના ઘરમાં. મારા ઘરનો નહીં, મારા ઘરનો છોકરો તો ડોક્ટર, એન્જિનિયર બનવો પડે. આ બધાના વિચારો છે. એટલે જાગૃત બનો, અંદરનો આત્મા જગાડો. જો નેતાઓ આવી સુવિધાઓ ભોગવતા હોય તો આમ જનતા, આમ નાગરિકને કેમ નહીં? હાલ વિડીયોમાં બસ આટલું જ. હવે સાહેબ કાલ આવે છે, જોઈએ કેવી કેવી વાતો કરે છે. ત્યાં સુધી વિડીયોમાં તમારી રજા લઉં છું દોસ્તો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.